श्री गोवर्धन नाथ की जय हो। श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत 84 वैष्णवन की वार्ता क्रमांक 84 जो अधूरो हतो कृष्णदास अधिकारी जी को, जो कल यहाँ तक आयो हतो। जो कृष्णदास अधिकारी तो गए, अब किनको ये पद अधिकारी को देनो है। तब श्री गोवर्धन नाथ जी ने कृपा करी के कहो, जो तुम एक काम करो, जो अधिकार को दूसरा ले सबके आगे कहो, जाको अधिकार करनो होय सो दूसरा ओढ़ो। सो कल ये प्रसंग आयो जहाँ तक यह सुनी के एक क्षत्रिय पहले बोल्यो हतो, सो ताको दूसरा उड़ायो। ता पाछे श्री गोवर्धन नाथ जी की आरती करी अनुसर कराय श्री गोसाई जी आपू श्री गोकुल पधारे। पाछे कछुक दिन बीते, तब एक समय श्री गोवर्धन नाथ जी की भैंस खोई गई। આનો અર્થ એવો થયો કે શ્રી ગોવર્ધન નાથજીની ગૌશાળામાં ગૌ એટલે કે ગાય હોય, પણ આપ ભેંસ શ્રી મહાપ્રભુજીએ ગાય સાથે સાથે ભેંસ પણ રાખવાનું વિચાર્યું હોવું જોઈએ, કારણ કે જે અમુક ભોગ સામગ્રીમાં ભેંસનું દૂધ અને ભેંસનું ઘી જોઈએ એવું બની શકે તો જ એ થઈ શકે સામગ્રી, નહીંતર દૂધમાં જો ગાયનું દૂધ તો પતલું હોય તો એવું હશે। એટલે આ ગાય ગોवर्धन નાથજીની જ ભેંસ હતી તે ખોવાઈ ગઈ। सो बरहे में निकसी गई। तब भैंस ढूंढने के लिए गोपीनाथ दास ग्वाल और 5-7 ग्वाल पुछड़ी की ओर गए। वे सब परम कृपा पात्र भगवदीय हते। આજે 5-7 ગ્વાલ અને ગોપીનાથ દાસ ગ્વાલ તો આપણે જાણીએ જ છીએ કે જેમને સાક્ષાત ઠાકોરજી જ આજ્ઞા કરતા શ્યામ ઢાકમાં કે અમે ખેલ્યા છીએ, અમે થાક્યા છીએ, અમને ભૂખ લાગી છે, કાકાશ્રીને કહો અમારા માટે સામગ્રી સિદ્ધ કરીને લાવે। એ જ ગોપીનાથ દાસ ગ્વાલ અને બીજા 5-7 ગ્વાલ એ પણ પૂછડી કી તરફ, એટલે જે પૂછડી પાસે કૂવો કરવા માટે આ કૃષ્ણદાસ અધિકારીએ શરૂ કર્યું હતું અને છેવટે એવા આ પડ્યા હતા એ જ તરફ ગયા ભેંસને શોધવા માટે। सो तब देखे तो श्री गोवर्धन नाथ जी सखान सहित पुछड़ी पास एक पीपर के नीचे खेलत है। पीपळाना झाड़ नीचे ठाकुर जी ने अपना सखाओनी साथे खेलता जोया और पीपर के ऊपर एज वृक्ष पीपळानु छे एनी ऊपर कृष्णदास अधिकारी प्रेत होई के बैठे हैं। तब कृष्णदास अधिकारी ने गोपीनाथ दास ग्वाल सो जय श्री कृष्ण किए और कहो, जो अरे भैया गोपीनाथ दास ग्वाल तू मेरी बिनती श्री गोसाई जी सो करियो और कहियो, जो आपके अपराध ते मेरी यह अवस्था भई है और श्री गोवर्धन दर्शन देते हैं, सो आपकी कृपा ते देते हैं। એટલે આ જે લીલા છે કેટલી બધી પુષ્ટિ માર્ગમાં તો કેવી કૃપા હોય છે કે જે કોઈ બીજા માર્ગવાળા વિચારી પણ ના શકે। આ શ્રાપાશ્રાપી થઈ એમાં પ્રેત થશો, પ્રેત યોનિ પ્રાપ્ત થશે, આવું શ્રી મુખથી ચંદ્રાવલીજીના મુખથી નીકળ્યું હતું। કારણ કે એમણે શ્રાપ અપાવ્યો હતો
કે તમને 6 મહિનાનો અંતરાય થાય, વિરહ થાય, તો ઠાકોરજીનો વિરહ સહન ન થવો એ તો સૌથી ગંભીર બાબત છે. ઠાકોરજીનો વિરહ થવો એ તો બહુ જ ગંભીર બાબત છે. એટલે સહન ન થવો એ પણ સ્વાભાવિક છે. એટલે શ્રાપમાં બોલાઈ ગયું હશે. તો બોલાઈ જવાથી કંઈ પ્રેત થયા, પણ પ્રેત થયા પછી પણ ઠાકોરજી એમને નથી છોડ્યા. આ વાત છે. પુષ્ટિ માર્ગ એવો અનોખો છે કે એમાં ભલે ને એક વખત શ્રાપ થયો છે કે પ્રેત યોનિ પ્રાપ્ત થાવ, પણ પ્રેત યોનિમાં તો કેટલી પીડા હોય. એ તો આપણે ભાગવતજીના મહાત્મામાં ધુંધુકારીનો પ્રસંગ આવે છે, એ પ્રેત યોનિમાં પડેલો હતો. કેટલો દુઃખી હતો. એના શબ્દો છે, ગોકર્ણ મહારાજજી સાથે વાત કરી, સંવાદ કર્યો ને ત્યારે, કે મને આવી સ્થિતિમાં છું, જોઉં છું પણ ખાઈ શકતો નથી, અને મારું કોઈ સ્થાન ઠેકાણું નથી. તો આ જે પીડા અહીંયા નથી, કેમ કે આ પુષ્ટિ માર્ગ છે. પુષ્ટિ માર્ગ એ કોમળ છે. પુષ્ટિ માર્ગ એ પૂર્ણ પુરુષોત્તમને આધારિત છે. પુષ્ટિ માર્ગમાં પૂર્ણ પુરુષોત્તમ જે કહે તે થાય. એની ઉપર કોઈ વિષ્ણુ ભગવાન, નરનારાયણ ભગવાન, ઋષિ ભગવાન, રામચંદ્ર ભગવાનનું પણ ના ચાલે. એટલે તો પ્રસંગ આવે છે કે અધિક માસે વિનંતી કરી ભગવાન વિષ્ણુ પાસે કે મને મળ માસ કહે છે, મારી પર કૃપા વિચારો. તો વિષ્ણુ ભગવાને જ કહ્યું કે ભાઈ આજે મળ માસ એટલે કે અધિક માસ એટલે કે જે પ્રક્ષિપ્ત દિવસો હોય આખા વર્ષના, 3 વર્ષ સુધીમાં, એનો જે માસ તૈયાર થાય એ પ્રક્ષિપ્ત દિવસો તો અમારા પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્રએ જ આ બધો વિધિ વિધાન કર્યો છે. અમે તો એમના સેવકો છીએ, આજ્ઞાકારી છીએ. ત્યારે એને નવાઈ લાગી કે એવું કેવી રીતે બને, અમે તો આપને જ મુખ્ય માનીએ છીએ. તો કે ના, અમારી ઉપર તો પૂર્ણ પુરુષોત્તમ ગોલોકપતિ શ્રી કૃષ્ણચંદ્ર છે. એટલે એમના ત્યાં કાયદા બનાવવાનું જ મુખ્ય જગ્યા છે, અને એ કાયદા તોડે એમાં કોઈને કશું વાંધો આવે તો એનાથી કંઈ પ્રભુને કોઈ ફરક ના પડે. કોઈ એમ પ્રભુ એમ ના કહી શકે કે કેમ પ્રેત યોની છે તો એને શ્રમ ના પડવા દીધો, કષ્ટ ના પડવા દીધું, કેમ કે આપ સર્વોપરી છે. જેવી રીતે આ શ્વેત વારાહ કલ્પમાં હમણાં 5000 વર્ષ પહેલાં બ્રહ્માજી પાસે ગાય, પૃથ્વી દેવી ગાયનું રૂપ લઈને આવેલી અને કહેલું કે મારા પૃથ્વી ઉપર પાપી રાજાઓનો, દુષ્ટ રાક્ષસો જેવા રાજાઓનો ભાર હું સહન નથી કરી શકતી અને રડવા લાગેલી. તો બ્રહ્માજી કાયમ માટે જેમ રામચંદ્રજી પ્રગટ થયા એ પહેલાં પણ આવી જ લીલા, એવી રીતે દરેક વખતે અવતાર વખતે પૃથ્વી દેવીને લઈને અત્યાર સુધી બ્રહ્માજી જ્યાં જતા હતા એ વિષ્ણુ ભગવાન પાસે જતા હતા. અને વિષ્ણુ ભગવાનના વૈકુંઠમાં જઈ અને કહેતા કે આવું દુઃખ છે, અને તરત જ આપ સમાધાન કરીને આપ પોતે જેમ કે રામચંદ્ર થઈને પ્રગટ થયા અને રાવણનો ઉદ્ધાર કર્યો. પણ એવી રીતે આ વખતે ગયા હમણાં શ્વેત વારાહકલ્પમાં 5000 વર્ષ પહેલાં, તો વિષ્ણુ ભગવાને પણ કહી દીધું કે આ વખતે અવતાર થશે તો પૂર્ણ અવતાર થશે. ત્યારે બ્રહ્માજીને પણ પ્રશ્ન થયો કે શું આપ પૂર્ણ નથી? ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું કે ના, અમારાથી પણ ઉપર ગોલોકમાં શ્રી પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર છે, અમે એમની આજ્ઞાના આધીન છીએ. ત્યારે બ્રહ્માજીને પણ આશ્ચર્ય થયું કે ઓહો, અમે તો આવું કોઈ દિવસ જાણ્યું નથી કે આપનાથી પણ કોઈ ઉપર લોક હોય. અને ખરેખર જ એ વિનંતી કરી બ્રહ્માજીએ કે એમને લઈને ચાલો. અને ત્યારે બધા જ જે આખો રૂટ બતાવ્યો છે કે વૈકુંઠથી ગોલોક જતા કેવી રીતે ગયા. કેટલી કૃપા છે આપણી પર ગર્ગ સંહિતાની, કે જેમાં વૈકુંઠથી ગોલોક જતા જે આપણા બ્રહ્માંડનું સૌથી છેલ્લું લેયર આવે, આ બ્રહ્માંડનું એ લેયર પછી જળ છે બહાર. એનો આપણને તો કોઈને સાયન્સ પહોંચી શક્યું નથી, પણ આપણા ગર્ગ મુનિએ કૃપા કરી છે અને નારદ મુનિએ આ સંવાદ કર્યો છે કે એ લેયર આવે ત્યાં જળ છે બહાર. એટલે ત્યાં જે જગ્યાએ પાછું અંદર સ્પેસિફિક વર્ણન કર્યું છે કે જ્યારે વામન ભગવાને આપનું ડાબું ચરણ આકાશમાં લઈ ગયા માપવા માટે 3 ડગલા ભૂમિમાં, તો જે નખના અણીથી જે ત્યાં છિદ્ર પડ્યું એટલે બહારનું બ્રહ્મદ્રવ જળ જે અંદર આવવા લાગ્યું ધારા બનીને, એ જગ્યાએથી યાનમાં બેઠા, જલયાનમાં. અને બ્રહ્માજી, વિષ્ણુ ભગવાન, મહાદેવ અને ઇન્દ્રાદિક, સૂર્યાદિક દેવતાઓ
એમાંથી ને જ્યારે ચાલ્યા ત્યારે નીચે એમણે અનેક આવા બ્રહ્માંડો લોટતા જોયા, જળમાં ડોલતા જોયા. આશ્ચર્યનું પાર ન રહ્યું. પહેલી વખત નીકળ્યા હતા બ્રહ્માંડની બહાર. અને જ્યારે ગોલોક પહોંચ્યા અને જ્યારે કોઈ દ્વારપાલિકાએ આવી અને ચંદ્રાનનાને જાણ કરી, ચંદ્રાનનાએ આવી અને પૂછ્યું કે તમે કયા બ્રહ્માંડમાંથી આવો છો, ત્યારે આ બધા, ત્યારે ખાસ બ્રહ્માજી અને ઇન્દ્ર અને સૂર્યદેવ બધા એકબીજાના મોઢા જોવા લાગ્યા કે આપણે શું કહેવું, કયા બ્રહ્માંડમાંથી, એટલે આવું કેવી રીતે હોય, કે શું બીજા બ્રહ્માંડ પણ છે, એવું પૂછી લીધું. ત્યારે ચંદ્રાનનાએ હસવું આવ્યું કે તમે પહેલી વખત જ આવ્યા લાગો છો. અહીંયા તો અનેક બ્રહ્માંડના બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અને તમારી જેમ ઇન્દ્ર, સૂર્ય, દેવતાઓ આવન જાવન કરતા રહે છે. ત્યારે શરમથી નીચું જોયું ઇન્દ્રએ અને વિષ્ણુ ભગવાને કહ્યું કે અમે વામન અવતારવાળા બ્રહ્માંડમાંથી આવીએ છીએ, પુષ્ણની ગર્ભવાળા, એમ બે ઓળખાણ આપી બ્રહ્માંડની. કારણ કે વામન અવતાર આ બ્રહ્માંડમાં થયો છે, બીજે નથી થયો, બીજે અલગ અલગ અવતારો થયા હોય. આવી રીતે ઓળખાણ આપી. તો ચંદ્રાનનાએ વિષ્ણુ ભગવાનની સરાહના કરી અને પછી આ અંદર જઈ વિનંતી કરી અને બધાને પધરાઈને લઈ ગયા. તો આ છે પુષ્ટિ પુરુષોત્તમ. અહીંયા એમના જીવને તકલીફ ન પડવા દે એવી કૃપા. એટલે પુષ્ટિ માર્ગ જેવો માર્ગ થયો નથી, થવાનો નથી. ચિત્ત સ્વામીજી એટલે તો કહેવું પડ્યું કે શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં, જગત ચાંદની છાયા રહી, નિશ દિન નામ રટત યા મુખ તે, શ્રી વલ્લભ વિઠ્ઠલેશ કહી. ચિત્ત સ્વામી ગિરિધરન શ્રી વિઠ્ઠલ, અબ જો ભઈ સો કબ ના ભઈ. અબ જો ભઈ સો કબ ના ભઈ. આવું થયું જ નથી. પહેલાં જે અષ્ટ સખાઓ ઠાકોરજીના અહીંયા પ્રગટ થયા હતા 5000 વર્ષ પહેલાં, એ રામચંદ્રજી વખતે નથી થયા, નરનારાયણ વખતે નથી થયા. કારણ કે અંશ અવતારો છે, આ પૂર્ણ અવતાર છે. એટલે તો ગોલોકપતિના જે સખાઓ છે એ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણચંદ્ર પ્રગટ થાય તો જ નીચે પ્રગટ થાય, તે સિવાય નહીં. અને એટલે તો જે પણ સાહિત્ય છે આપણી પાસે કીર્તનનું, એ સાહિત્ય પ્રગટ કરવા માટે પણ આ ફરીવાર પ્રગટ થયા. એટલે તો ચિત્ત સ્વામીએ ઉપર શ્રીદામાં હતા, જે અહીંયા ચિત્ત સ્વામી થઈને પ્રગટ ના, શ્રીદામાં જે હતા ઉપર લીલામાં, એ અહીંયા ગોવિંદ સ્વામી થઈને પ્રગટ થયા છે. અને ઉપર જે અર્જુન સખા હતા ઠાકોરજીના, એ કુંભનદાસજીને પ્રગટ થયા છે. અને જે ઉપર કૃષ્ણ નામ હતું એ જ અહીંયા સુરદાસજી થઈને પ્રગટ થયા છે. આવી રીતે આ જે ચતુર્બુદ્ધદાસ છે એ ઉપર વિશાલ સખા છે, નંદદાસ છે એ ઉપર ભોજ સખા છે, તો આ પરમાનંદ દાસ છે એ ઉપર તોક સખા છે. તો આવી થઈ નથી, કોઈ લીલા થવાની નથી ભવિષ્યમાં. એવી દુર્લભ આ કૃષ્ણદાસ અધિકારીજીની લીલા છે કે એમને અત્યારે પણ ઠાકોરજી અને સખાઓનો સંગ છૂટ્યો નથી. અને વૃક્ષ ઉપર છે એને બધી વાત કરી, વિનંતી કરવા માટે સમજાવ્યા ગોપીનાથ દાસ ગ્વાલને. ત્યારે ભાવ પ્રકાશમાં હવે શ્રી હરિદાસજી કહે છે, તો જબ શ્રી गोवर्धन नाथ जी के आगे अधिकार को दुसाला, श्री गोसाई जी ने कृष्णदास को दोबारा उठायो, तब कृष्णदास ने यह पद गायो. જ્યારે વિરહ 6 મહિનાનો પૂરો થયો, કસુંબા છઠ આવી, ત્યારે કયું પદ ગાયું હતું જે કાયમ માટે વલ્લભ બાળકોની આરતીમાં પણ ગવાય છે? પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હાથ દે માથે, सो यह पद गाय के कृष्णदास ने श्री गोसाई जी सो कही, जो महाराज मैं 6 महीना लो आपको विप्रयोग करायो, सो आपू मेरो अपराध क्षमा करिए. तब श्री गोसाई जी आपू कहे, जो तिहारो अपराध श्रीनाथ जी क्षमा करेंगे. सो यह श्री गोसाई जी आपू कहे
तासो श्री गोवर्धन दर दर्शन देत है और बोलत है, बातें करत है, परंतु श्री गोसाई जी आपू अपराध क्षमा नहीं किए है, तासो प्रेत योनि छूटत नहीं है. એટલે સુંદર સમાધાન કર્યું હરિરાયજીએ કે ગોવર્ધનનાથજી સામે હોય પછી પ્રેત યોનિ કેવી રીતે રહી શકે. આહા, અને એટલો સુંદર પ્રસંગ. શ્રીનાથજીનું ચરિત્ર અને પોસ્ટ મૂકવાની શરૂ થઈ ગઈ છે. બહુ દુર્લભ પ્રસંગોમાંથી આ પણ એક પ્રસંગ આવશે કે જ્યારે આ પુષ્કર પાસેથી પસાર થઈ રહ્યા હશે, કેમ કે આપે ગોવર્ધન ગિરિરાજનો ત્યાગ કર્યો અને હવે આપ જઈ રહ્યા છે અજબ કુંવરીના મહેલ પર. વચન આપેલું છે અજબ કુંવરીને. અને ગિરિરાજ ગોવર્ધનનો ત્યાગ કરવાનું કારણ માત્ર એટલું કે લૌકિક લોકો ઉપર ચઢે છે તો ગોવર્ધનનાથજીનું જ કાળજું કપાય છે. એટલે હવે જ્યારે પાછા પધારવાના છે 300 વર્ષ પછીની આજ્ઞા છે શ્રી ગુસાઈજીની, તો એ નીચે મંદિર કરવાના છે, એની ઉપર નહીં. એવો પ્રેમ છે એકબીજાને. એટલે હવે ગોવર્ધનનાથજી જઈ રહ્યા છે મેવાડ તરફ. તો માર્ગમાં રસ્તામાં પુષ્કર પાસે સરોવર કોઈ આવ્યું, ત્યાં અનેક પ્રેત વાસ કરી રહ્યા હતા લાખોની સંખ્યામાં. અને એ બધાનો ઉદ્ધાર પણ ઠાકોરજીએ ઘડીકમાં કરી લીધો. જાણી જોઈને ત્યાં મુકામ કરાવડાયો, તેનું જળ ઝારીજીમાં આવ્યું, આપે એનું આચમન કર્યું, એ સાથે જ એ બધાનો ઉદ્ધાર થયો. એનો પ્રસંગ બહુ સુંદર આવશે હવે શ્રીનાથજીના ચરિત્રમાં. તો જે લાખો લોકોનો પ્રેત યોનિમાંથી ઉદ્ધાર કરવા માટે સક્ષમ છે, તો શું એક કૃષ્ણદાસ અધિકારીજીને પ્રેત યોનિમાંથી ઉદ્ધાર ન કરી શકે? એવો કોઈને સંદેહ ન થાય. એટલે શ્રી હરિદાસજી એવી સુંદર રીતે સમાધાન કરે છે કે શ્રી ગુસાઈજીના વચન એકવાર નીકળી ગયા કે ના, તારો અપરાધ તો શ્રી ગોવર્ધનનાથ ક્ષમા કરશે, એ પછી મિથ્યા ન થઈ શકે. और कृष्णदास श्री गोवर्धन दर्शोहु कहत है, जो महाराज मोको दर्शन देत हो, सो प्रेत योनि क्यों नाही छुड़ावत हो. तब श्री गोवर्धन नाथ कहे, जो यह हमारे हाथ में नहीं है, उद्धार तो तेरो श्री गोसाई जी के हाथ है. सो काहे ते, जो लीला में श्री चंद्रावली जी को साप है, जो प्रेत योनि होय सो कौन छुड़ावे. तासो यद्यपि श्री स्वामिनी जी की सखी ललिता रूप कृष्णदास है, परंतु आगे को बचन बिचारी नाही छुड़ावत है. तासो कृष्णदास ने गोपीनाथ दास ग्वाल सो कहो, जो तू मेरी बिनती श्री गुसाई जी सो करियो. जो श्री गुसाई जी की कृपा बिना मेरी गति नहीं है. और बिलछू की और बाग में आम के वृक्ष के નીચે. હવે જો પ્રમાણ આપે છે કે હું કૃષ્ણદાસ અધિકારી છું, એટલે આ વૈષ્ણવોને પણ એક પ્રમાણ મળી જાય. એના માટે આ લીલા થઈ હતી. જે 300 રૂપિયા આપ્યા હતા કૂવો ખોદાવવા માટે, વૈષ્ણવે જ આપ્યા હતા. અને એ 300માંથી 200નો વિનિયોગ થયો તો 100 દાટેલા હતા. એ જગ્યા હતી બિલછુ કુંડ જે છે, જે આપની બારી કહેવાય છે, જ્યાંથી આપ જ્યાં આપ મૂક્યા છો. એ બિલછુ કુંડની પાસે બાગીચામાં કેરીના વૃક્ષ નીચે એ 100 રૂપિયા એક કુલરામાં ભરીને દાટેલા છે. बिलछू के और बाग में आम के वृक्ष के नीचे ₹100 एक कुलरा में भरी के गाड़े है. सो निकासी के कूप के ऊपर को मोहड़ो बनवाई दीजियो. જે કામ અધૂરું છે પણ પૂરું કરવાનું કહ્યું. यह श्री गुसाई जी सो कहियो. और श्रीनाथ जी की भैंस तुम ढूंढवे को आए हो, सो उहु धना में चरत है. પાછે એટલે જે ભેંસ માટે આવ્યા છો એની ખબર હતી કૃષ્ણદાસ અધિકારીને કે આ જગ્યાએ છે. પાછે ગોપીનાથ દાસ ગ્વાલ ઘના મેં તે ભેંસ લે કે ગોપાલપુર આए. અત્યારનું નામ જતીપુરા પડી ગયું છે પણ એ નામ ગોપાલપુર હતું. સો ભેંસ બાંધી ગો દોહન ગાય ભેંસ કો કિए. તા પાછે શ્રી ગુસાઈજી આપો श्रीनाथजी की शयन आरती करी के अनुसर कराए. पर्वत ते उतरे और अपनी बैठक में आई के बिराजे. तब गोपीनाथ दास ग्वाल ने श्री गुसाई जी सो दंडवत करी के कहो. ये प्रसंग अधूरो रहेलो आवतीकाले आवशे. श्री गोवर्धन नाथ की जय हो. श्री वल्लभाधीश की जय हो.